ને તુલસીદાસજી મહારાજે એવી કથા કરી હનુમાનજી એટલા બધા રાજી થઈ ગયા. પણ જેવી કથા પૂરી થઈ ને એટલે બધા જવા લાગ્યા. જેવા મહારાજ ઊભા થયા એટલે હનુમાનજી મહારાજ પણ ધીરે રહીને જવા લાગ્યા. તુલસીદાસજી મહારાજ સીધા સ્ટેજ ઉપરથી નીચે કૂદ્યા અને બધા જતા રહ્યા ને પછી હનુમાનજી મહારાજને છે ને સીધા ચરણ પકડી લીધા કે દાદા મને આશીર્વાદ આપો, દાદા મને. અરે હનુમાનજી મને આશીર્વાદ. અરે હું હનુમાનજી નથી, તમે જ હનુમાનજી છો, હું તમને ઓળખી ગયો છું. અરે ભાઈ મને અડશો નહીં, મને રોગ થયો છે, તમને રોગ થઈ જશે. એટલે કે હા મારે તો તમારા જેવો રોગ લેવો જ છે, તમારા જેવા રોગી મારે બનવું જ છે. કારણ કે હનુમાનજીને શેનો રોગ છે ખબર છે? હનુમાનજીને રામ નામની ભક્તિનો રોગ છે. રામ નામનો રંગ હનુમાનજીને લાગ્યો છે કે મારે ભલે એ રોગ મારે ચડી જાય, મારે ભક્તિનો રંગ લેવો છે. એટલે કીધું કે તમે મને અડશો નહીં, તમે મારા જ છો, મારે તમને પગે લાગવાનું હોય, તમે મને પગે ન લાગો. ત્યારે તુલસીદાસજી મહારાજે કીધું છે કે હનુમાનજી બધી વાતો રહેવા દો, હું તમને ઓળખી ગયો છું, તમે હનુમાનજી છો, મને આશીર્વાદ આપો, રામના દર્શન કરાવો. અરે કીધું કે રહેવા દે. કીધું કે નહીં, તમે જ હનુમાનજી છો, કે હું હનુમાનજી નથી. તુલસીદાસજી મહારાજે કીધું કે તમે હનુમાનજી નથી? એટલે કે ના. તો એક કામ કરો, રામના સોગન ખાઈને કહો કે હું હનુમાનજી નથી. તુલસીદાસજી મહારાજને હનુમાનજી હાથ જોડીને કીધું બોલો કામ શું છે? જય એ બીજું કંઈ કામ નથી, મારે હનુમાનજી મહારાજ મારે રામના દર્શન કરવા છે. તો કીધું કે બેટા એક કામ કર, તો અહીંયાથી છે ને ચિત્રકૂટમાં જા, તને ચિત્રકૂટમાં ભગવાન રામના દર્શન થશે એવા હું આશીર્વાદ આપું છું. અને હનુમાનજી મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. પછી ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કાશીમાંથી છે ને ચિત્રકૂટમાં જાય છે. અને ચિત્રકૂટની અંદર એમ કહેવાય કે રામનવમીનો સરસ મજાનો દિવસ હતો. અને કીધું કે રામ આવશે એટલે સવારના પરમાં બેઠા બેઠા છે ને ચંદન ઘસે છે કે મારો રામ આવશે તો ચંદન લગાવીશ, મારો રામ આવશે તો ચંદન લગાવીશ. તો ચંદન ઘસતા હતા. એમાં બે છોકરા આવે છે, ભગવાન રામ અને લક્ષ્મણ, પણ નાના બાળ સ્વરૂપમાં આવે છે. કહે છે કે એ મહારાજ અમને તિલક કરો ને. તુલસીદાસજી મને અલગ ધૂનમાં હતા. એ છોકરાઓ તમે જાઓ અહીંયાથી, આ તમારા માટે નથી, આ તમારા રામ માટે છે, તમે જાઓ તમારા માટે નથી. કીધું કે ભલે કંઈ વાંધો નહીં. બંને જણા જતા રહ્યા. આખો દિવસ રાહ જોઈ, કોઈ આવતું નથી. રાતે રડવા લાગ્યા તુલસીદાસજી મહારાજ કે હનુમાનજી તમે કીધું હતું કે રામ આવશે, રામનવમીના દિવસે આવશે, આખો દિવસ જતો રહ્યો, ભગવાન તો આયા નહીં. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે રામ આવ્યા હતા પણ ત્યાં ઓળખ્યા નહીં. કે ક્યારે આવ્યા હતા? તો કે જે નાના બાળકો બે બાળ સ્વરૂપમાં આવ્યા હતા, બીજું કોઈ નહોતું, રામ અને લક્ષ્મણ હતા. અરે કીધું કે હું કેવો અભાગ્યો છું કે ભગવાનને મેં ના પાડી દીધી. અરે ભગવાનની ભક્તિમાં મને એમ થયું કે રામ ધનુષ્યબાણ લઈને આવશે. ભગવાનનું કંઈ નક્કી નહીં હો, કોઈ પણ સ્વરૂપમાં આવે. એકનાથજી મહારાજ મહારાષ્ટ્રના સંત પોતાના ઘરમાં બેઠા બેઠા છે ને રોટલી કરતા હતા. અને આમ રોટલી કરીને અને કંઈક યાદ આવ્યું તો કંઈક લેવા માટે ઊભા થયા ને, તો અચાનક એક કૂતરું આવે છે. અને કૂતરું બધી રોટલી લઈને કૂતરું ભાગ્યું. તો એકનાથજી મહારાજ પણ પાછળ પાછળ દોડ્યા, પણ લાકડી લઈને નહીં. આપણે બધા તો લાકડી લઈને દોડીએ ને, એ લાકડી લઈને નહીં પણ ઘીની ટોયલી લઈને દોડ્યા હતા કે ઉભા રહો ભગવાન, ઉભા રહો, એમાં ઘી ચોપડવાનું બાકી છે. મહારાજને થયું કે આ લેવા માટે બીજું કોઈ ના આવ્યું હોય, મારો ભગવાન આજે કૂતરાના સ્વરૂપમાં આવ્યો છે. અને કહેવાય કે ઘી લઈને ટોયલી લઈને પાછળ દોડ્યા ને તો ભગવાને દર્શન આપ્યા કે બેટા હું તારા ઉપર બહુ રાજી છું. જે બધામાં ભગવાનને જોવે છે ને એ જ ભક્ત સાચો છે. તો આજે એમ કહેવાય કે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કીધું કે મેં બધામાં ભગવાન ન જોયા, બાળકમાં ભગવાન ન જોયા, મને માફ કરો. હે હનુમાનજી મહારાજ એકવાર ફરીથી ભગવાનને કહો કે આવે. એવા ભગવાન કે નવરા છે ઘડી ઘડી આવે? નહીં નહીં, તમે કહેશો તો જરૂર આવશે, હવે છેલ્લી વાર હો. એટલે કે હા. હનુમાનજી ગયા ફરીથી પાછા. એમ કહેવાય કે ચંદન ઘસવા સાંજે બેઠા તો કહેવાય કે હવે ભગવાન છે ને યુવાનના સ્વરૂપમાં આવ્યા. અને કીધું કે મહારાજ તિલક લગાવો. ભગવાનની સામે જોઈને કે ના, આ તમે અહીંયાથી જાઓ, તમારા માટે નથી, આ તો મારા નાના નાના રામ લક્ષ્મણ માટે છે. પેલા ભગવાન કે તો કંઈ વાંધો નહીં, અમે જઈએ છીએ. અને એ જે જવા જાય હનુમાનજીને થયું કે હવે ભગવાન ફરીથી આવશે નહીં ને આ પાછો મને કહેશે. એટલે સુખના સ્વરૂપમાં, પોપટના સ્વરૂપમાં ઉપર બેઠા બેઠા, ડાળમાં બેઠા બેઠા એક દોહો બોલે છે કે ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે ઓર તિલક કરે રઘુવીર. આ બીજું કોઈ નથી, આ તિલક કરાવવા માટે જે આવ્યા છે તારા રામ છે. તુલસી ઓળખી જા, ઉભો થા, તારો ભગવાન આવ્યો છે. અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજના કાનમાં શબ્દ પડ્યા ઉઠ્યા, હે ભગવાન મને માફ કરો. ચરણમાં પડે છે, સુંદર મજાનું તિલક કરે છે. માટે
ગોસ્વામી તુલસીદાસજી મહારાજને પણ રામના દર્શન થયા હોય ને તો આ કાશીની કૃપાથી, કારણ કે કાશીમાં હનુમાનજી મહારાજ મળ્યા હતા અને ચિત્રકૂટમાં ભગવાન રામ મળ્યા હતા. તો આ કાશીનો સુંદર મજાનો મહિમા છે. ગુરુઓની એમ કહેવાય કે આ ધરતી છે. તો એવા કોઈ સદગુરુ, એવા કોઈ સંત અને એવા એમ કહેવાય કે કાશી વિશ્વનાથની કૃપા મારા ને તમારા ઉપર થાય એવી આપણે મહાદેવજીને પ્રાર્થના કરીએ બધા પ્રેમથી અને ભાવથી. જય મહાદેવ જય, જય મહાદેવ, જય મહાદેવ જય, જય મહાદેવ, જય મહાદેવ જય, જય મહાદેવ, જય મહાદેવ જય, જય મહાદેવ. ભક્તોને વાલા જય મહાદેવ, સંતોને પ્યારા જય મહાદેવ. ભક્તોને વાલા જય મહાદેવ, સંતોને પ્યારા જય મહાદેવ. જય મહાદેવ જય, જય મહાદેવ, જય મહાદેવ જય, જય મહાદેવ, જય મહાદેવ જય, જય મહાદેવ, જય મહાદેવ જય, જય મહાદેવ. ગૌરી શંકર મહાદેવ કી જય હો. કથાનું સુંદર મજાનું રસપાન બાપુ કરાવી રહ્યા છે. એની વચ્ચે અહીંયા એક બે સૂચન છે. એની સાથે અહીંયા જે આશ્રમ છે, આ કૈલાસ મઠ, એ આશ્રમ તરફથી એક ચિઠ્ઠી આપવામાં આવી છે કે આ આશ્રમ અહીંયા છેલ્લા 30 વર્ષથી ચાલી રહ્યો છે અને આશ્રમની અંદર ઘણી બધી સેવાઓ થઈ રહી છે, જેમ કે અન્નક્ષેત્ર, ગૌ સેવા, સુંદર મજાના બાળકોને ભણાવવાની સેવા, એની સાથે સાથે દવાખાનાની સેવા અને ઘણું બધું કાર્ય આશ્રમની અંદર થઈ રહ્યું છે. તેની અંદર અહીંયા બેઠેલા કોઈને પણ પોતાના જન્મદિવસ નિમિત્તે, સાલગીરા નિમિત્તે, પુણ્યતિથિ નિમિત્તે કોઈ પણ જાતની સેવા આપવી હોય, એમાં ખાસ જો તમારે સેવા આપવાની ઈચ્છા હોય કે ભંડારો થતો હોય છે, રુદ્રાભિષેક થતો હોય છે, તેની અંદર 15,000 રૂપિયા અહીંયા આશ્રમ તરફથી કોઈને પણ અહીંયા ભેટ આપવાની ઈચ્છા હોય તો આશ્રમના જે ઓફિસ છે એનો તમે સંપર્ક કરી અને એક દિવસનો અભિષેક હોય કે અન્નક્ષેત્ર હોય કે આ કોઈ પણ સેવાની અંદર એ ધનરાશિ તમે આપી શકો છો. તો જે અહીંયા નીચે ઓફિસ છે એ ઓફિસની અંદર ખાસ મળવા માટે અહીંયાથી કહેવામાં આવ્યું છે. એના મોબાઈલ નંબર એ પણ છે ને એની અહીંયા તમામ માહિતી છે. તો કોઈની ઈચ્છા હોય તો ખાસ કહેજો. આની અંદર ઘણું બધું એમને લખ્યું છે કે અહીંયા અતિથિની સેવા કરવામાં આવે છે, લોકોને મફત રાખવામાં આવે છે, ઘણું બધું લખ્યું છે. આમ તો કહેવાય નહીં, આ વ્યાસપીઠ છે, મર્યાદાની ઘણી બધી હોય છે.